ધારીમાં રેલવે સુવિધા બંધ થતાં સ્થાનિકો, વિદ્યાર્થીઓ અને વેપારીઓને અપડાઉનમાં ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો। આ સમસ્યાને લઈને સાંસદ ભરત સુતરિયા, ધારાસભ્ય જેવી કાકડિયા અને ધારીની સામાજિક સંસ્થા બજરંગ ગ્રુપ દ્વારા તેમજ સ્થાનિકો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી। આખરે રેલવે વિભાગ દ્વારા ચલાલાથી લઈને જૂનાગઢ સુધી અને ચલાલાથી લઈને સોમનાથ સુધી મીટર ગેજ રેલવે પુનઃ શરૂ કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત પ્રથમ તબક્કામાં રેલવેનું મેન્ટેનન્સ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે। આધારભૂત વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ ધારી ખાતે ટૂંક સમયમાં ફરીથી રેલવે સુવિધા શરૂ થઈ જશે। આ સમાચાર સાંભળી સ્થાનિકોમાં પણ આનંદની લાગણી છવાઈ ગઈ છે, કારણ કે રેલવે સુવિધા શરૂ થવાથી તેમની રોજબરોજની મુશ્કેલીઓનો અંત આવશે। હાલ ધારી રેલવે સ્ટેશનની અંદર અને આગળના બધા સ્ટેશનની અંદર રેલવેનું મેન્ટેનન્સનું કામ શરૂ છે, જેથી કરીને યાત્રીઓને અને અહીંની પબ્લિકને ખૂબ ઉત્સાહ અને ઉમંગ છે કે જેમ બને એમ ઝડપી શરૂ થાય એવી સંભાવના ખરી। હાલો, હું ધારી રહું છું। ધારીની બાજુ સ્ટેશનની બાજુમાં જ મારું મકાન છે। જનતાને ખાસ ખબર કે ટૂંક સમયમાં ટ્રેન શરૂ થશે, અત્યારે કામ ચાલી રહ્યું છે। મારું નામ રમેશભાઈ બાપુભાઈ મકવાણા, સ્થાનિક સામાજિક કાર્યકર તરીકે। ધારી રેલવે સ્ટેશનને જે ટ્રેન બંધ થયેલી હતી ખીજડીયા અમરેલી, જે એ આગામી દિવસોમાં ફરી ચાલુ થવા જઈ રહી છે, ત્યારે સ્થાનિકોમાં પણ ઘણો ઉત્સાહ જોવા મળે છે। જે થોડીક રોડની આ મેન્ટેનન્સ ખર્ચ માટે રેલવે પાટાના એમના માટે આ કામગીરી બંધ કરવામાં આવેલ હતી। ફરી આપણા ધારાસભ્યશ્રી અને સાંસદશ્રીના પ્રયત્નોથી આ રેલવે ફરી ચાલુ થવા જઈ રહી છે, ત્યારે ધારી ચલાળાથી અમરેલી અને વેરાવળ સોમનાથ જે પ્રવાસી જવા જઈ રહ્યા છે, ત્યારે એમને પણ આ આનંદનો લાભ મળશે ટ્રેનનો।